आपको नहीं लगता कि आप में आयरन की कमी हो सकती है? Well, it is more common than you think. Iron deficiency anemia looks different for everyone. It comes in different forms. So इन्हें recognize करना बहुत important है. आइए हम एक्सपर्ट से सुनते हैं what can our life look like with iron deficiency anemia और उसका इम्पैक्ट क्या हो सकता है. Over to you, doctor. એનિમિયા પાંડુ રોગ મુખ્યત્વે રક્તકણોની નિષ્ક્રિયતા અથવા રક્તકણોની ઉણપના લીધે જોવા મળે છે. એનિમિયા ખાસ કરીને લોહ તત્વની ઉણપથી વધુ પ્રમાણમાં આપણા ભારતમાં જોવા મળે છે. એ સિવાય પણ ઘણા બધા વિટામિન્સ જેમ કે બી કોમ્પ્લેક્સ, ફોલિક એસિડ તથા પ્રોટીનની ઉણપથી પણ એનિમિયા જોવા મળે છે. થેલેસેમિયા માઇનર, સિકલ સેલ એનિમિયા, એચબીડી વગેરે જેવા અતિશય જૂજ જોવા મળતા પણ એનિમિયા પ્રવર્તે છે. પ્રેગ્નન્સી દરમિયાન એનિમિયા થવાનું મુખ્ય કારણ હિમોડાયલ્યુશન એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન લોહી પાતળું થાય છે, જેથી કરી અને માતામાંથી બાળકમાં આસાનીથી રુધિર મળી શકે છે, તેમજ માતામાં રહેલા બધા પોષક તત્વો બાળક સુધી આસાનીથી પહોંચી શકે છે. એટલા માટે પ્રેગ્નન્સી દરમિયાન આપના ગાયનેકોલોજિસ્ટ અથવા તો ડૉક્ટર આપને આયરનની ટેબ્લેટ્સ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. હવે ખાસ કરીને જ્યારે આયરનની ટેબ્લેટ્સ લેવાની આવે છે ત્યારે અમુક નાની નાની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આયરનની ગોળી હંમેશા લેતી વખતે આસપાસ 1 કલાક માટે ખોરાક ન લેવો જોઈએ. ભૂખ્યા પેટે લ્યો અથવા જમ્યાની 2 કલાક બાદ લ્યો. આયરન સાથે તમે જો ખટાશવાળી વસ્તુ લેશો તો એની સાથે તમારું ડાયજેશન સારું થશે અને આયરન છે એનું એબ્ઝોર્પ્શન વધવાથી આયરનની ઉણપ છે એ જલ્દીથી દૂર થશે. આયરન સાથે ચા, કોફી અથવા તો ફાઇટેટ્સવાળા પદાર્થો અવોઇડ કરવા જોઈએ. ફાઇટેટ્સ મુખ્યત્વે ઘઉં, બાજરી, જુવાર તેમજ કઠોળમાં જોવા મળે છે. તો જ્યારે આયરનની ટેબ્લેટ લ્યો ત્યારે આસપાસ આ બધી વસ્તુઓ ટાળવી જોઈએ, જેથી કરીને આયરનનું એબ્ઝોર્પ્શન સારું થાય અને આયરનની ટેબ્લેટની પૂરેપૂરી અસર થાય. આપનું માતૃત્વ સારું રહે અને એનિમિયા ફ્રી રહે એવી પ્રાર્થના. આભાર.